ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 6 ની અંદર સંખ્યાઓનું જ્ઞાન ધરાવીશું. તો સંસ્કૃત ભાષામાં સંખ્યા બોલે છે, લખે છે તથા વ્યવહારમાં તેનો ઉપયોગ થાય છે. તે હેતુથી આજે આપણે 1 થી 12 સુધીની સંખ્યાઓ આપણે સંસ્કૃત શબ્દમાં બોલવાની છે, લખવાની છે અને સમજવાની છે. તો ચાલો આપણે પાછળથી ચાલુ કરીએ. એકમ એટલે એક. આ ગુજરાતીમાં છે, અહીંયા એક ફૂલ છે. આ સંસ્કૃત શબ્દ છે એટલે કે એક ફૂલ છે, એકમ. અને મેં જુઓ બાજુમાં ગુજરાતીમાં લખ્યું છે. મેં ગુજરાતીમાં એટલા માટે લખ્યું છે કે તમારે પરીક્ષાની અંદર સંસ્કૃત શબ્દનું ગુજરાતી આવશે અને ગુજરાતી શબ્દનું સંસ્કૃત કરવાનું આવશે. તો જો તમને આની જાણકારી હશે તો જ તમને ફાવી જશે લખતા. હવે આવ્યા બેમાં એકમ, દ્વે. જુઓ આ સંસ્કૃત સંખ્યા છે, પછી એકમ છે, દ્વે છે, તો દ્વે. તો બે શબ્દોમાં બે ગુજરાતીમાં. હવે આવ્યા 3. તો એકમ, દ્વે, ત્રીણી. ત્રીણી એટલે કે 3. જુઓ ત્રીણી તો ગુજરાતીમાં 3 અને આ ગુજરાતી સંખ્યા છે તેમાં 3. હવે આવ્યા 4. તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી. ચત્વારી એટલે 4. આમે 4 ગુજરાતી અંક લખ્યા છે, ગુજરાતી શબ્દો લખ્યા છે અને બાજુમાં સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃત સંખ્યા છે. બરાબર. હવે આવ્યા 5. તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ. પંચ એટલે 5. જુઓ પંચ એટલે કે 5 અને આ અંકમાં. હવે આવ્યા 6. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, છઠ. છઠ એટલે 6. આ ગુજરાતી અંક. હવે આવ્યા 7. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, છઠ, સપ્ત. 7ને સંસ્કૃતમાં સપ્ત કહેવાય છે. સપ્ત એટલે કે 7. હવે આવ્યા અષ્ટ. અષ્ટ એટલે આપણે તેની પહેલાં ગણતરી કરવાની. ગણતરી તો ખાસ કરવાની. ગણતરી એટલા માટે કરવાની કે જેથી આપણને સંખ્યા મોઢે થઈ જાય. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, છઠ, સપ્ત, અષ્ટ. જુઓ 8 છે ને, આ 8, આ અષ્ટ અને આ ગુજરાતી અંક. હવે આવ્યા 9. તો અને આ સંસ્કૃતમાં 9 છે, દેખાય છે? હા. તો આપણે બોલીશું એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, છઠ, સપ્ત, અષ્ટ, 9. આ 9 છે, આ ગુજરાતી 9 છે, આ ગુજરાતી અંક છે. બરાબર. હવે આવ્યા 10. 10માં જુઓ તમારે ખાસ જોવાનું છે સંસ્કૃત કેવી રીતે લખાય છે ને ગુજરાતી કેવી રીતે લખાય છે. તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, છઠ, સપ્ત, અષ્ટ, 9, 10. તો આ 10 સંસ્કૃત છે, આ ગુજરાતી શબ્દ છે અને આ ગુજરાતી અંક છે. બરાબર. હવે આવ્યા એકાદશ. એકાદશ એટલે કે 11. હવે આપણે અહીંયા લખી દઈશું 11. 11 તો તમને વધારે ખબર પડશે. હવે આપણે ગણીશું તેને. અને જુઓ સંસ્કૃતમાં કેવી રીતે લખાય છે. તો એકમ, દ્વે,
त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दस एकादश एकादश एटले के 11 बराबर। हवे आव्या द्वादश द्वादश एटले के 12 અને અહીં આપણે 12 લખી દઈશું। તો ફરીથી ગણીએ एकम द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दस एकादश द्वादश द्वादश एटले के 12 बराबर ने विद्यार्थी मित्रों। तो आज आपणे शुं शीख्या संख्या संख्या ज्ञान आज આપણે શીખ્યા છીએ। હવે તમને મેં સંસ્કૃતમાં પણ બોલતા શીખવાડ્યું અને ગુજરાતીમાં પણ બોલતા શીખવાડ્યું। હવે તમારે ગુજરાતી અને સંસ્કૃત આ બંને અંક અને બંને શબ્દો બંને ભાષામાં તમારે મોઢે કરવાના છે। મોઢે એટલા માટે કરવાના છે કે આપણી પરીક્ષામાં ગુજરાતીનું સંસ્કૃત કરવાનું આવે છે અને સંસ્કૃતનું ગુજરાતી કરવાનું આવે છે। તો આપણને જો બોલતા આવડશે તો લખતા ચોક્કસ જ આવડશે। જો હવે બાળકો તમારા પેજ નંબર ચોપડીનું 15 તેમાં સ્વાધ્યાય ઉપર નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। તો નીચે આપેલા અંકોને એટલે કે તમારી ચોપડીની અંદર જે આ સંખ્યા આપી છે ને હાલ હું તમને જે ભણાવતી હતી ને તે સંખ્યા તમારે દરેક લીટીની અંદર તમારે સરસ રીતે કોઈ પણ એવું નથી કે ચોપડીમાં જે ફૂલ આપ્યું છે એ જ તમારે ફૂલ બનાવવું। તમે કોઈ પણ બનાવી શકો છો। દાખલા તરીકે ચલો હું બનાવું છું। દાખલા તરીકે અહીંયા સંખ્યા લખી છે, અંકોને શબ્દોમાં લખો। નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। હવે શબ્દોમાં આપણે લખવાના છે એ વાત ચોક્કસ સાચી છે, પરંતુ તમારે બરાબર અંકો જોવાના છે કે આ કયો અંક છે। તો પહેલો કયો અંક છે? 5। તો તમારે શું કરવાનું? એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ। તો તમારે પંચ કેવી રીતે લખવાનું છે આપણે શીખી ગયા છીએ કે નથી શીખી ગયા? તો તમારે તરત જ આવી રીતે પંચ લખવાનું છે। હવે એકમ તો એકમ તો તમારે એક મીંડું કરવાનું અને તમારે અહીંયા લખવાનું છે એકમ। હવે કેટલા છે? 7 એટલે કે સપ્ત। તો તમારે એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત। તો તમારે સપ્ત સંસ્કૃતમાં સપ્ત લખવાનું છે। પછી એકાદશ તો એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત અષ્ટ નવ દસ અને એકાદશ એકાદશ। હવે દ્વે દ્વે એટલે એક એકમ દ્વે તો તમારે દ્વે। હવે 9 તો 9માં એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત અષ્ટ નવ તો 9। હવે આવ્યા અષ્ટ। અષ્ટમાં એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત અષ્ટ અષ્ટ એટલે 8। હવે આવ્યા ચત્વારિ તો એકમ દ્વે ત્રીણિ ચત્વારિ તો ચત્વારિ। હવે આવ્યા ષટ્ એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્। હવે આવ્યા 10 તો એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત અષ્ટ નવ 10 તો 10।
હવે આયા ત્રીણી, એકમ દ્વે ત્રીણી, તો ત્રીણી. હવે આવ્યા દ્વાદશ, તો એકમ દ્વે ત્રીણી ચત્વારી પંચ છઠ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ દ્વાદશ, તો અહીંયા દ્વાદશ. બરાબર ને? ખબર પડી ને તમને? આવી રીતે તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો. હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 2. નીચેના જોડકા જોડો. જો જોડકા છે શબ્દોમાં લખ્યા છે અને સામે અંકમાં છે, આપણે માત્ર ને માત્ર જોડવાના છે. તો આપણે શું કરીશું? વચ્ચે સાચો જવાબ લખીશું. તો તેના માટે આપણે અહીંયા જવાબ લખી દેવાનો, જેથી આપણને ખબર પડે. તો પંચ, તો આપણે અહીંયા જો પંચ ક્યાં છે? અહીંયા, તો આપણે અહીંયા પંચ કરી દઈશું. હવે અષ્ટ, તો આ રહ્યા અષ્ટ, તો અહીંયા આપણે 8 કરી દઈશું, એટલે કે અષ્ટ. હવે દ્વાદશ, દ્વાદશ એટલે કે 12, તો અહીંયા દ્વાદશ કરી દઈશું. હવે અહીંયા છે ચત્વારી, તો ચત્વારી અહીંયા છે, તો ચત્વારી. હવે છે 9, તો 9 અહીંયા છે, તો અહીંયા. તો આપણે પણ આવી રીતે, તમારે પણ આવી રીતે લખવાનું છે. આપણે ફૂટપટ્ટીથી લીટા કરવાના નથી, માત્ર ને માત્ર આપણે વચ્ચે જવાબ લખવાનો છે. હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. તો અંકમાં લખવાના છે. તો જુઓ, એકાદશ તો 11 છે ને અંકમાં, 9 તો 9, ષટ તો 6, અષ્ટ તો 8, પંચ તો 5. હવે આ જે છે એ સંસ્કૃત અંક છે, બરાબર. પરંતુ તમારે પરીક્ષામાં ઘણીવાર એવું પણ આવે છે કે સંખ્યા ગુજરાતીમાં પણ હોય છે. એકાદશ, તો ચલો ગુજરાતી અંક શબ્દોમાં લખો, તો તરત જ તમને ખબર પડવી જોઈએ કે 11. 9 તો અહીંયા 9, ષટ તો અહીંયા 6, અષ્ટ તો 8, પંચ તો 5. હવે ગુજરાતી અંક તો 11, 9, 6, 8 અને 5. આપણને ગુજરાતી અંક શબ્દો પણ આવડવા જોઈએ અને સંસ્કૃત અંક અને શબ્દો બંને પણ આપણને આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સંખ્યા શીખ્યા છીએ તે સંખ્યા આજે મેં જેટલું તમને શીખવાડ્યું ને એટલું તમારે નોટની અંદર સુંદર અક્ષરથી તમારે લખવાનું છે. નમસ્કાર.